ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2026ના પરિણામોમાં અંકલેશ્વરની વિદ્યાર્થીનીએ સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. ધ મોડલ હાઈસ્કૂલ કાપોદ્રાની વિદ્યાર્થીની ચૌધરી સિદ્રા કલીમુલ્લાએ ઉત્તમ પ્રદર્શન કરતા 99.99% સાથે ભરૂચ જિલ્લા ટોપર બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે. કુલ 600માંથી 591 ગુણ મેળવી વિદ્યાર્થીનીએ શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વિષયવાર પરિણામમાં સિદ્રાએ બેઝિક ગણિત, સામાજિક વિજ્ઞાન અને આરબિક વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે, જ્યારે અંગ્રેજી વિષયમાં 99, વિજ્ઞાનમાં 98 અને ગુજરાતી વિષયમાં 94 ગુણ પ્રાપ્ત કર્યા છે. સમગ્ર પરિણામમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરીને તેને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળાના સંચાલકો અને શિક્ષણ વૃંદે વિદ્યાર્થીનીઓની મહેનત, શિસ્ત અને સતત અભ્યાસને સફળતાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. સિદ્રાની આ સિદ્ધિથી સારા પરિવારમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે અને શિક્ષકો તથા સહ અધ્યાયીઓ અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીનીએ પોતાની સફળતા માટે માતા-પિતા, શિક્ષકો અને શાળાના માર્ગદર્શનને શ્રેય આપતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ દ્વારા સમાજ માટે ઉપયોગી બનવાનું પોતાનું લક્ષ્ય છે. સિદ્રાની આ ઉપલબ્ધિ અંકલેશ્વર શહેર માટે ગૌરવની ક્ષણ બની છે. મહેનત તો ખૂબ કરી છે. જ્યારે શાળાનું પ્રથમ દિવસ હતું તે દિવસથી જ લક્ષ્ય એક ધાર્યું હતું કે આટલા % લાવવા છે, આટલા માર્ક્સ લાવવા છે. એટલે એ દિવસથી જ બધા જ સબ્જેક્ટની અંદર મહેનત કરવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે. તો તારી આજે ભણવાની જે સિસ્ટમ એની અંદર તને કોણે સપોર્ટ કર્યો છે, કોણે મોટિવેશન? ભણવાની મોટિવેશન સ્પેશિયલી મોડલ સ્કૂલ, ઓલ ટ્રસ્ટીઝ, ટીચર્સ એન્ડ ફેમિલીમાં પણ મારા કાકા, 2 મામા. સો આઈ થિંક ટીચર્સ, પ્રિન્સિપલ સર એ બધાએ જ બહુ સપોર્ટ કર્યો છે, મોટિવેટ કરેલું છે. ફ્યુચરમાં શું કરવા માંગો છો? ફ્યુચરમાં IAS ઓફિસર બનવા માંગુ છું. ગુડ આફ્ટરનૂન. સૌપ્રથમ તો આજ રોજ ધોરણ 10 SSC 2026ની બોર્ડની પરીક્ષાનું ગુજરાતનું રિઝલ્ટ જાહેર થયું છે. તેમાં અમારી શાળા ધી મોડેલ હાઈસ્કૂલ કાપોદ્રાએ 100% પરિણામ મેળવ્યું છે. આ ઉપરાંત અમારી શાળાની જ એક વિદ્યાર્થીની ચૌધરી સિદ્રા કલીમુલ્લા કે જેઓએ સમગ્ર ભરૂચ ખાતે અને અમારી શાળા ખાતે પ્રથમ ક્રમ મેળવ્યો છે અને ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં ટોપ કર્યું છે અને સમગ્ર ગુજરાતમાં પણ 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવી છે. એમણે અમારા શાળાનું, મેનેજમેન્ટનું અને શિક્ષકોનું તમામનું ગૌરવ વધાર્યું છે. આજે વિદ્યાર્થી જે ટોપ થઈને આવ્યું છે એની પાછળ સ્કૂલ અને શિક્ષકોનો શું મહત્વનો રોલ છે? બિલકુલ સાહેબ, વિદ્યાર્થીએ ટોપ કર્યું તે બદલ શાળા પરિવારે ખૂબ મહેનત કરી છે. ખાસ કરીને છેલ્લા 2 મહિના, ડિસેમ્બર, જાન્યુઆરીના જે 2 મહિના હતા તે મહિના દરમિયાન વિદ્યાર્થીનીઓ સાથે રહીને રાત્રિ વાંચન વર્ગોનું આયોજન કરતા હતા, જેની અંદર વિદ્યાર્થીઓ રાત્રે સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી શાળામાં જ રહીને વાંચન વર્ગો ચાલતા હતા. તેમાં વિદ્યાર્થીઓ વાંચન કરતા હતા. પ્રેક્ટિસ પેપરોની વારંવાર ટેસ્ટ થતી હતી. લગભગ ઓછામાં ઓછા દરેક વિષયના 5-5 પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓએ સોલ્વ કર્યા હતા અને એનું જ આ પરિણામ છે. વિદ્યાર્થીનીએ ખાસ કરીને ગણિત જેવા વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. સામાજિક વિજ્ઞાન એની અંદર પણ 100માંથી 100 ગુણ મેળવ્યા છે. અંગ્રેજીની અંદર 99 ગુણ મેળવ્યા છે. અરબી જેવા વિષયની અંદર પણ 100માંથી 100 ગુણ મેળવ્યા છે. તો સારા પરિવાર તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. મેનેજમેન્ટ વતી, સારા પરિવાર વતી, શિક્ષકો વતી અને એમના માતા પિતા વતી વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન. હવે આમાં જુઓ, સૌથી પહેલાં તો અમારી સ્કૂલમાં જે ટીચર એપોઇન્ટ થાય એ વેલ ક્વોલિફાઈડ છે. એને 2 વખત ઇન્ટરવ્યૂ લેવામાં આવે, 3 વખત, એક રિટન, એક ઓરલ અને પછી એનો લેસન લેવામાં આવે અને એકદમ વેલ ક્વોલિફાઈડ ટીચરને એપોઇન્ટ કરવામાં આવે. ત્યાર પછી અમારી શાળાના બાળકોને સવારથી લઈને સાંજ સુધી બરાબર દરેક ટીચર દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે. પરીક્ષાના સમયે ખાસ એમના ઉપર અલગ ધ્યાન આપવામાં આવે અને ખાસ કરીને આ બોર્ડની એક્ઝામો છે
તો બોર્ડની એક્ઝામોના 2 મહિના પહેલાં સ્પેશિયલ બાળકો માટે નાઇટ ક્લાસનો પ્રબંધ કરવામાં આવે છે અને એમાં ખાસ કરીને ટ્રસ્ટ મંડળ તરફથી વિદ્યાર્થીઓ માટે ચા નાસ્તાની પણ સગવડ કરવામાં આવે છે અને શાળાના તમામ શિક્ષકો 2-2 ગ્રુપની અંદર દરરોજ એમની વાડી હોય છે અને શિક્ષકોની ઉપર દેખરેખ રાખે, એમને વંચાવે છે, એમને પ્રેક્ટિસ કરાવે છે અને માશાલ્લાહ એના કારણે શું છે કે વિદ્યાર્થીઓ ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે અને એનું અમને પરિણામ મળે છે સારામાં સારું. સર, અત્યારે જે પ્રમાણે તમારા સ્કૂલની આજે વિદ્યાર્થીઓ ટોપર તરીકે આવ્યું છે, પણ કેટલાક અન્ય વિદ્યાર્થીઓ મોબાઈલના રવાડે ચડી ગયા છે, તો તે લોકો વિશે શું કહેવાનું? મોબાઈલ બાબતમાં સાહેબ આમ કહી શકીએ કે મોબાઈલની બંને બાજુ છે, પોઝિટિવ નેગેટિવ. હવે જે વિદ્યાર્થી માની લો કે એને પોઝિટિવ ઉપયોગ કરતો હોય, ફોર એક્ઝામ્પલ કે હમણાં આપણે વાત થઈ કે ભાઈ જીતાલીની એક છોકરી મોબાઈલના સહારાથી IPS આખી ઓફિસર બની ગઈ અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે એનો નેગેટિવ ઉપયોગ કરે છે મેચો જોવા માટે, અન્ય ચીજ વસ્તુ જોવા માટે, તો એ સારી નથી. પણ અમારી શાળા માટે પહેલેથી જ પ્રતિબંધ હોય છે કે અમે ખાસ કરીને અમારા શિક્ષકો, પ્રિન્સિપાલ આ બાબતે બહુ સ્ટ્રિક્ટ રહે છે. મોબાઈલનો અમારે ત્યાં ખૂબ ઓછો ઉપયોગ થાય છે, ફક્ત અને ફક્ત અભ્યાસ માટે થાય છે. તે સિવાય જો મોબાઈલ પકડાય તો અમે કડક કાર્યવાહી પણ કરીએ છીએ. એટલે અમને આ બાબતે ખાસ કરીને મોબાઈલ પર અમે પૂરતું ધ્યાન આપીએ છીએ. ખાસ કરીને અત્યારે જે વિદ્યાર્થી ટોપર થઈને આવ્યું છે સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર, તો તમારા સ્કૂલની કેવી લાગણી? હકીકતમાં આ જે વિદ્યાર્થીની છે એ મારી પાસે પોતાની પાસે નર્સરીથી લઈને આજે 10મા સુધીની એને લગભગ 12 વર્ષો પૂરા કર્યા. ટોપ છોકરી છે, ટોપ લેવલની છે, હંમેશા નિયમિત, શિસ્તમય, ઇતર પ્રવૃત્તિઓમાં પણ એટલી જ હોશિયાર. એના અક્ષર સુંદર મોતીના દાણા જેવા, એનું લખાણ પદ્ધતિસર, સ્ટેપ બાય સ્ટેપ લખવું, એનામાં શિસ્ત, સંયમ, દરેક પ્રકારના લક્ષણો છે. દરેક પ્રકારનો કોઈ પ્રોગ્રામ હોય એમાં ટોપ જ હોય છે. ખરેખર એ છોકરી જે પહેલેથી જ અમને એના પ્રત્યે માન છે. અન્ય જે શાળાની છોકરીઓ છે અને છોકરાઓ છે એને પણ એના પાસેથી ઘણું બધું શીખવાનું મળેલું છે. આ છોકરી સ્પેશિયલ અમારા માટે એમ કહે કે નવું. હાલાકે અમારી ગુજરાતી માધ્યમની શાળા છે, છોકરી છે આઉટ ઓફ સ્ટેટની, યુપીની, તો ઉપરવાળાની મહેરબાની છે. એને એટલું સારું રિકવર કરેલું છે કે એના કોઈ ગુજરાતીને શરમાવે એવું છે. એનું લખાણ, એના અક્ષર, એની બોલવાની સ્ટાઇલ, એને જેને તમે વકૃત્વમાં જુઓ, જ્યારે કોઈ પ્રોગ્રામ હોય તો એની જે સ્ટાઇલ છે, એની પ્રેઝન્ટેશન છે, કાબિલે દાદ છે. એટલે ખરેખર એ છોકરી પ્રત્યે, એના મા બાપ પ્રત્યે મને ખૂબ માન છે અને અમારી શાળા પ્રત્યે પણ માન છે કે અમે આવા નમૂના સિલેક્ટ કરેલા હીરાઓને પકડીને એની પાછળ ખૂબ મહેનત કરીએ છીએ.